નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે જુનિયર ક્લાસનું એક પેપર લેવાયું, એની અંદર અહીં બે ખાલી જગ્યાઓ મેં મૂકી છે। આ બે ખાલી જગ્યાઓ વિશે આપણે થોડી ચર્ચા કરીએ। ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ટુ મેન્ટેન ડિસિપ્લિન ડુરિંગ ધ એન્યુઅલ ફંક્શન। હવે આચાર્ય, પ્રિન્સિપાલ એટલે આચાર્યએ સલાહ આપી કોને? સ્ટુડન્ટ્સને, ટુ મેન્ટેન ડિસિપ્લિન। મેન્ટેન એટલે જાળવવું, ડિસિપ્લિન એટલે શિસ્ત, ડ્યુરિંગ ધ એન્યુઅલ ફંક્શન, એન્યુઅલ ફંક્શન દરમિયાન। તો એન્યુઅલ એટલે વાર્ષિક થાય, વાર્ષિક ફંક્શન દરમિયાન શિસ્ત જાળવવા માટે, ડિસિપ્લિન એટલે શિસ્ત થાય, શિસ્ત જાળવવાની સલાહ આપી। તો સલાહ આપી એના માટે, સલાહ આપી, જો આ ક્રિયા દરરોજ ના થાય। હવે ઘણી વખત એવું થાય કે વાક્યની અંદર એસ્ટરડે હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ વીક હોય, તો આપણે તરત ઓળખી પડીએ કે ભાઈ આ સાદા ભૂતકાળનું છે। પણ અહીંયો ભાવ જ એવો છે કે આ વાક્યની અંદર સાદો ભૂતકાળ જ હશે। તો અહીં તમારે એડવાઇસનો જવાબ આવે। એડવાઇસનો જવાબ એટલા માટે આવે કે આની અંદર તમારે ભૂતકાળ મૂકવો પડે। કેમ ભૂતકાળ મૂકવો પડે? તો એક વાત યાદ રાખો કે સલાહ આપી હશે, સલાહ દરરોજ અપાતી નહીં હોય, કારણ કે આ રોજ ના બને। રોજ બનતી ઘટનાઓ સાદા વર્તમાન કાળમાં મૂકવામાં આવે છે। આ ઘટના રોજ બનતી નહીં, એટલે આમાં ભલે યસ્ટરડે, લાસ્ટ યર જેવો કોઈ શબ્દ ના હોય જેને આપણે ભૂતકાળ સૂચક શબ્દ કહીએ, છતાં પણ આ વાક્ય સાદા ભૂતકાળનું છે। સાદા ભૂતકાળનું છે એટલે તમારે અહીંયા એડવાઇસને જ લખવું પડે। કેમ એડવાઇસને લખવું પડે? તો સાદા ભૂતકાળમાં એડવાઇસનું ભૂતકાળ એડવાઇસ કહેવાય। બીજી એક વાત કરીએ તો એક એડવાઇસ શબ્દ આપ્યો છે, તો એડવાઇસ એટલે સલાહ થાય અને એડવાઇસ એટલે સલાહ આપવી થાય। આ બેમાં આ ફેર છે। આ છે વર્બ છે, આ છે નાઉન છે। મિત્રો યાદ રાખો કે આ બે બીજા થોડાક શબ્દો છે આવા, બરાબર? તો એની અંદર પણ આવું છે। આના પછી આપણે થોડી ચર્ચા એની પણ કરી દઈએ। હવે બીજું વાક્ય પરીક્ષામાં પૂછ્યું હતું કે ધ હોકી કોચ એડવાઇસ્ડ ધ પ્લેયર્સ ટુ ફોકસ ખાલી જગ્યા ઇમ્પ્રુવિંગ ધેર ફૂટવર્ક ડુરિંગ ધ પ્રેક્ટિસ। હવે ફૂટવર્ક એટલે પાયાનું, ફૂટ એટલે પગ થાય, વર્ક એટલે કામ, પણ એવો અર્થ નહીં, અહીંયા તમારે એવો અર્થ લેવાનો કે પાયાનું કામ। તો અહીં પાયાનું કામ, હોકીનો કોચ, હવે જે ખેલાડીને તાલીમ આપે એને કોચ કહેવાય મિત્રો। ટીચર, પ્રોફેસર, લેક્ચરર, બરાબર? હવે આ બધા જે છે ટ્યુટર, ઇન્સ્ટ્રક્ટર, આ દરેક શબ્દોમાં થોડો તફાવત છે। આપણે અહીંયા એની વાત નહીં કરવાના, પણ કોચ એટલે તાલીમ આપનાર। તો હોકીનો કોચ એટલે હોકીની તાલીમ આપનાર। જો કોઈ પણ ટીમ હોય તો એની અંદર એક મજબૂત અને સારો ખેલાડી હોય, એને કોચ તરીકે સરકાર અથવા કોઈ રાજ્ય એને રોકે કે ભાઈ આ ટીમને તમારે તાલીમ આપવાની, તો આવો અનુભવી હોય એટલે કોચ કહીએ। તો કોચે સલાહ આપી ધ પ્લેયર્સ એટલે ખેલાડીઓ ટુ ફોકસ એટલે ધ્યાન આપવું, ખાલી જગ્યા ઇમ્પ્રુવિંગ, જો ઇમ્પ્રુવિંગ તો અહીંયા ઓન આવે। અહીં ઓન એટલા માટે આવે કે ના ઉપર, હવે ઉપર ઓન ધ ટેબલ વસ્તુ ઉપર છે તો પ્રેપોઝિશન ઓન આવ્યું, પણ એવો અર્થ નહીં હોતો। પ્રેપોઝિશન એ ટાઈમ, પ્લેસ, મોશન આ બધા ઉપર મૂકી શકાય। એટલે આ બધાના ભાગ છે કે મોશન ગતિ પણ બતાવે, સમય પણ બતાવે, સ્થળ પણ બતાવે, એટલે એના આગળ બતાવી મૂકી શકાય। તો અહીંયા તમે કોઈ બાબત ના ઉપર, બીજું જો પ્રેપોઝિશન તમે ઓન મૂકો એ તો એના પછી જીરંડ આવે, એટલે જીરંડ તો કે બધા પ્રેપોઝિશન છે એટલે કોઈ વાંધો નહીં, પણ ના ઉપર ધ્યાન આપવું, ધેર ફૂટવર્ક ડુરિંગ ધ પ્રેક્ટિસ દરમિયાન। હવે અહીંયા એક પ્રેક્ટિસ શબ્દ છે અને એક એડવાઇસ શબ્દ છે, તો આપણે એની થોડી ચર્ચા કરીએ। તો પ્રેક્ટિસ જે છે PRACTISC તો આ ક્રિયાપદ છે અને PRACTICE તો આ નાઉન છે। મિત્રો યાદ રાખો, નાઉન એટલે નામ થાય અને પ્રેક્ટિસ એ વર્બ છે। આવું એડવાઇસમાં પણ છે, એડવાઇસ એ નાઉન છે અને એડવાઇસ આ વર્બ છે।
મિત્રો યાદ રાખો કે કોઈ પણ વાક્ય લખીએ તો સંજ્ઞા, દાખલા કે આને પેન કહેવાય તો આ પેન કહેવાય તો એને સંજ્ઞા છે, ઓળખવા માટે વપરાતા શબ્દને આપણે નાઉન અંગ્રેજીમાં કહીએ સંજ્ઞા કહેવાય, અને ક્રિયા બતાવે એટલે ક્રિયાપદ કહેવાય. તો અહીંયા આ છે એ ક્રિયાપદ છે અને અહીંયા આ ક્રિયાપદ છે, અહીંયા નાઉન છે અને અહીંયા આ નાઉન છે. એસી કરવાથી ક્રિયાપદ થઈ જાય છે અને સી કરવાથી નાઉન થઈ જાય છે. મિત્રો યાદ રાખો આ ક્યો મુકાય તો ક્રિયાપદ ક્રિયાપદની જગ્યાએ મુકાય, સંજ્ઞા સંજ્ઞાની જગ્યાએ મુકાય. એટલે આ યાદ રાખવાનું, કારણ કે તમારા આની અંદર તફાવત છે.